રાજકોટના જેતપુર ધોરાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધોરાજીમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ। ધોરાજી સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં મોટી મારડ, ભૂતવડ, તોરણિયા, સુપેડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ। શહેરમાં અનેક તાલુકાના સહિત ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે વરસાદ પડ્યો છે। શહેરમાં વરસાદ પડતા રોડ પર પણ વરસાદી પાણી વહેવા લાગ્યા। કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા છે। ખેડૂતોએ વાવેલા તલ, મગ, મગફળી સહિત શિયાળુ પાકને જે પહેલા નુકસાન થઈ ચૂક્યું હતું, કમોસમી વરસાદથી તે ઉનાળુ પાકને પણ બરબાદીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટના ધોરાજીમાં બપોર બાદ જે વાતાવરણમાં પલટો તેને લઈને તે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો તેને આપણે પેલા સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે। બીજી તરફ વાત કરીએ કે થોડી જ વારમાં જે વરસાદ શરૂ થયો અને જે પાણી છે તે પાણી રોડ ઉપર પાણી થઈ ચૂક્યા છે। આમ સીધા દ્રશ્યો ડાયરેક્ટ તળાવ હોય છે, પાણીના દ્રશ્યો છે। જે રીતે પવન છે અત્યારે પવન જે ધોમ ફૂંકાઈ રહ્યો છે, પવન ઠંડા પવન સાથે જે વરસાદ થઈ રહ્યો તેને લઈને ખેડૂતના અંદર એક મુશ્કેલીનો સામનો કરવો પડશે। જે રીતે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે જયારે ચોમાસું હોય તે રીતે વરસાદ ભર ઉનાળે જે માવઠું છે એ ચોમાસા જેવા અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડશે। જે રીતે પાક છે પાકના અંદર નુકસાનનો મોટા પાયે સામનો કરવો પડશે। જે રીતે અત્યારે વરસાદ વરસ્યો તેને લઈને આપણે એવું લાગી રહ્યું છે કે ધોરાજીના અંદરમાં અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે મહુવા રાજકોટ હાઈવે પર વાહન વ્યવહાર કરાયો છે બંધ। અતિ ભારે વરસાદને કારણે રોડ ધોવાયો છે, જતા વહીવટી તંત્ર દ્વારા મહુવા રાજકોટ હાઈવે રોડ કરાયો બંધ। મહુવા નજીક નવા રોડનું કામ શરૂ હોવાથી જરૂરિયાત માટે ડાયવર્ઝન શરૂ કરાયું છે। ભારે વરસાદને કારણે ડાયવર્ઝન રોડ ધોવાયા જતા બંને સાઈડ વાહનો અટવાયા છે। વહીવટી તંત્ર દ્વારા હાલ બંને બાજુ વાહન વ્યવહાર બંધ કરાવાય તો લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા છે। ધોવાયેલા રોડનું રિપેરિંગ કામ પૂર્ણ થતા ફરીવાર ડાયવર્ઝન રોડ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લામાં વાતાવરણમાં બદલાયેલો જોવા મળી રહ્યો છે। હળવદ શહેરમાં ગાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે। બુટાવડા, લીલાપુર, ઘનશ્યામપુર, ટીકર સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। જૂનાગઢના સાસણગીરમાં અનરાધાર આફત, છેલ્લા 1 કલાકથી કમોસમી અનરાધાર આફત। 1 કલાકમાં સાસણગીર 2 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદને કારણે સાસણની નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે નદીઓ સુકાઈ ગઈ હતી તે સાસણની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલમાં સમગ્ર પંથકમાં ચોંકાવનારા પણ જોવા મળી રહ્યા છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે કમોસમી વરસાદ। કોડીનાર, તાલાળામાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે ખાબક્યો છે આ વરસાદ। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। તાલાલા, ધાવા, સુરવા, આંકોલવાડી, માધુપુર, જાંબુર, જશાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ। કોડીનાર શહેર અને નજીકના ગ્રામ્યમાં પણ તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ગિરિગઢડાના ઉમેદપરા ગામે વીજળી પડી છે। ઉમેદપરા નાળિયેરીના ઝાડ પર વીજળી પડી। વીજળી પડતા નાળિયેરીનું ઝાડ સળગી ઉઠ્યું હતું। વીજળીના નજારાથી બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યોનું સર્જન થયું હતું। આણંદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે। ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાઈ ગયા છે પાણી। વિદ્યાનગર રોડ પર પાણીમાં બંધ પડી ગયા છે વાહનો। પેટલાદમાં બસ સ્ટેન્ડ પાસે ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા છે। ચીખોદરા ચોકડી પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે। ડાંગર અને બાજરીના પાકને પણ મોટું નુકસાન થયું છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ગામમાં પણ ધોધમાર વરસાદ થયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો હોવાની જાણકારી છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। કેટલાક સ્થળોએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવનને કારણે વીજ પુરવઠો બંધ કરાયો છે। માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને નુકસાન છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। નદીઓ વહેતી હોય ભર ઉનાળે, આ જૂન, જુલાઈ કે ઓગસ્ટનું ચોમાસું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। પરંતુ જૂનાગઢમાં ભર ઉનાળે મે મહિનાના મધ્યની શરૂઆત પહેલા જ આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મે મહિનાની અંદર ભારે તડકાની લોકોને આશા અપેક્ષા હોય છે અથવા સહનશક્તિ હોય છે, પરંતુ જે રીતનો વરસાદ, જે રીતના હાલના ઝરણા વહેતા થયા છે, નદીઓ રસ્તા ઉપરથી વહેતી થઈ રહી છે, સૌ કોઈને આશ્ચર્યચકિત અને નુકસાનિત કરી રહ્યું છે।
તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતો પણ ચિંતિત છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલના દ્રશ્યો કે ફક્ત વરસાદ નથી થઈ રહ્યો, ભારે પવન છે જે સાયક્લોનિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી રાખવાની હતી તે પ્રમાણેનો જ હાલમાં માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, પવનની ગતિ પણ વધારે જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલના બિલખામાં ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી માહોલ હજી પણ યથાવત છે. બિલખામાં લોકોના ઘરના અંદર પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે. રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે. તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, પવનના જોર સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જૂનાગઢમાં ચોમાસાને શરમાવે તેવા કમોસમી વરસાદથી લોકોના જનજીવન પર અસર થઈ છે. પહેલા જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની તોફાની ઇનિંગની શરૂઆત થઈ. કમોસમી વરસાદે જુદા જુદા વિસ્તારોને બાંધમાં લીધા. આફતના વરસાદથી શહેરીજનોની સાથે ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે ત્યારે આજે જૂનાગઢમાં ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. મિની વાવાઝોડા સમાન પવન ફૂંકાયો. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી. આ સમયે પવનની આડે જે આવ્યું તેને તે લેથું ગયું. દ્રશ્યોમાં દેખાય છે તે મુજબ હોર્ડિંગ્સ પણ ઉડવા લાગ્યા. લોકો પોતાને બચાવવા નજરે પડ્યા. ગીરમાં સતત બીજા દિવસે માવઠાનું માઠું સ્વરૂપ જોવા મળ્યું છે. ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ થયો છે. ગીર ગઢડાના ગીર જંગલ, નગડિયા, ધોકડવા, જસાધાર, નીતલી, વડલી, ઉગલા, અબાળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે. વંથલી, ભેસાણ, વિસાવદર, બિલખા સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ છે. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલ, બાજરો, જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાની છે. કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી. તો જૂનાગઢમાં ભર ઉનાળે જમાવટ થઈ ગઈ છે. જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર કમોસમી વરસાદની જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આખો દિવસ ભારે ગરમીના બફારા બાદ અચાનક આફત વરસી છે. મોતીબાગ, કાળવા ચોક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ છે.